એવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ સરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું। આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ 6માં આપણી એકમ કસોટી ગણિત વિષયની જે પ્રશ્ન બેંક આધારિત તારીખ 31/8/2024 અંતર્ગત લેવામાં આવનાર છે તેના પેપરનું આપણે સોલ્યુશન જોઈશું, જે તમને મિત્રો આવનારી પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી નીવડશે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા છો તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા। ધોરણ 6માં મિત્રો ગણિતનું જે પ્રકરણ નંબર 1 છે તેનું આપણે સોલ્યુશન જોવાના છીએ। ખાસ કરીને આપણી જે એકમ કસોટી છે તેમાં પ્રકરણ નંબર 1, 2 અને 3નું પૂછવાનું છે, પરંતુ આપણે પ્રકરણ 1ના તમામ પ્રશ્નોનું સોલ્યુશન કરીશું, જે મિત્રો તમારી આવનારી એકમ કસોટીમાં આની બારનું નહીં પૂછાય। પ્રશ્ન નંબર 1 છે એનો અ છે, નીચે આપેલા વિકલ્પ પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો। જેમાં અહીંયા તમને આપેલું છે 2, 4, 8 આ અંકનો ઉપયોગ કરી મોટી સંખ્યા લખો। તો મિત્રો આપણે આ સંખ્યાની મોટી સંખ્યા બનાવીએ તો સૌથી મોટી 8, પછી 4 અને પછી 2 એટલે કે 842 સંખ્યા બને અને તે છે ડી। બીજું 8, 7, 4 આ અંકનો ઉપયોગ કરી નાની સંખ્યા જણાવો। હવે નાની સંખ્યા લખવી હોય તો આપણે મિત્રો એને ચડતા ક્રમમાં ગોઠવીએ તો 4, 7 અને 8 તો 478 એ સૌથી નાની સંખ્યા બની કહેવાય, જે તમને ડીમાં મળશે। ત્રીજું 107ના અંકનો ઉપયોગ કરી મોટી સંખ્યા જણાવો। તો મોટી સંખ્યા મિત્રો આપણે લખવી હોય તો સૌથી મોટી સંખ્યા 7, પછી 1 અને પછી 0 એટલે કે 710 એ મિત્રો મોટી સંખ્યા છે। એના પછી ચોથો પ્રશ્ન છે 9, 8, 2 આ અંકનો ઉપયોગ કરી નાની સંખ્યા જણાવો। તો આપણે મિત્રો આગળ વાત કરી ચડતા ક્રમમાં ગોઠવીએ તો 2, 8, 9 એટલે કે 289। પછી મિત્રો 6, 4, 0 અંકનો ઉપયોગ કરી મોટી સંખ્યા તો 640। જો મિત્રો મોટી સંખ્યા પૂછાય તો તમારે ચડતા ક્રમમાં ગોઠવવાના અને જો નાની સંખ્યા પૂછાય તો ઉતરતા ક્રમમાં ગોઠવવાના। અહીંયા 5, 3, 4નો અંકનો ઉપયોગ કરી નાની સંખ્યા લખવાની હોય તો મિત્રો તે છે 3, 4, 5 345। પછી અહીંયા મોટી સંખ્યા છે 9, 3, 2નો ઉપયોગ કરીએ તો 932 થાય। પછી મિત્રો 1, 2, 3 અંકનો ઉપયોગ કરી નાની સંખ્યા તો 123 થઈ। હવે તમને ખ્યાલ આવી ગયો હશે। તેવી રીતે 9મું છે 4, 3, 7નો અંકનો ઉપયોગ કરી મોટી સંખ્યા તો 7, 4, 3 એટલે કે 743। 10, 8, 6, 4નો અંકનો ઉપયોગ કરી નાની સંખ્યા તો 4, 6, 8 એટલે કે 468। હવે જોઈશું પ્રશ્ન 1નો બ છે, નીચેની ખળગ્યા પૂર્ણ કરવાની છે। જેમાં મિત્રો અહીંયા સૌપ્રથમ છે 2, 7, 8, 5ના અંકનો ઉપયોગ કરી 4 અંકની નાની સંખ્યા લખો। તો આપણે વાત કરી ચડતા ક્રમમાં ગોઠવી દઈએ તો 2, 5, 7, 8 થાય 2578। પછી અહીંયા 4 અંકની મોટી સંખ્યા કીધું છે 9056નો ઉપયોગ કરીએ તો 9650 થાય। પછી ત્રીજું છે 6013નો ઉપયોગ કરી 4 અંકની નાની સંખ્યા તો 1036। પછી 4, 1, 5, 7 અંકનો ઉપયોગ કરી 4 અંકની મોટી સંખ્યા તો 7541। એના પછી પાંચમો છે 9071 અંકનો ઉપયોગ કરી 4 અંકની સૌથી નાની સંખ્યા તો 1079। 6, 1081ના અંકનો ઉપયોગ કરી 4 અંકની નાની સંખ્યા તો મિત્રો 4 અંકની નાની સંખ્યા તે બનશે 1018। બરાબર, આપણે 0ને આપણે આગળ ના લાવી શકીએ કારણ કે 4 અંકનો આપણે ઉપયોગ કરવાનો છે અને સૌથી નાની સંખ્યા બનાવવાની છે એટલા માટે। એના પછી ત્રીજું છે કે 8048ના અંકનો ઉપયોગ કરી 4 અંકની મોટી સંખ્યા તો 8840। બરાબર, એવી રીતે 5, 4, 1, 3નો અંકનો ઉપયોગ કરી 4 અંકની નાની સંખ્યા 1345। પછી 8, 1, 6, 7 અંકનો ઉપયોગ કરી મોટી સંખ્યા 8761। પછી 6081 અંકનો ઉપયોગ કરી 4 અંકની નાની સંખ્યા તો 1068 થાય। બરાબર, ચાલો હવે આપણે આગળ જોઈશું પ્રશ્ન 1નો મિત્રો ક છે, નીચેના સંખ્યાનો ચડતા ક્રમમાં ગોઠવીએ તો આનો ચડતો ક્રમ આવે 751, 874, 810। બરાબર, 810 મિત્રો 8302, 9745। બરાબર, એવી રીતે। ત્યાર પછી મિત્રો બીજું છે તેમાં ચડતો ક્રમમાં ગોઠવીએ તો 26583, 35642, 39844 અને 89000। બરાબર 2। પછી ત્રીજામાં ચડતો ક્રમમાં 1234, 1324, 2341 અને 4132। ચોથામાં મિત્રો જોઈએ તો અહીંયા 40023, 40203, 40230। બરાબર, 42300 તેવી રીતે। પાંચમામાં તો 4545, 4555, 5454 અને 5545। હવે જોઈશું પ્રશ્ન મિત્રો 2, નીચે આપેલી સંખ્યાનું વિસ્તરણ કરો। તો અહીંયા વિસ્તરણ આપણે મિત્રો કરેલું છે, તમે જોઈ શકો છો કે
8,475નું વિસ્તરણ કરીએ તો 8 ગુણ્યા 1000 વત્તા 4 ગુણ્યા 100 કરવા પડે, પછી 7 ગુણ્યા 10 કરવા પડે અને વત્તા 5 ગુણ્યા 1 કરીએ તો આનું વિસ્તરણ કહેવાય. તો અહીંયા 6501નું વિસ્તરણ કરીએ તો પહેલો એકમ તો આપણે એને 1 વડે ગુણીશું, 0 છે એને 10 વડે ગુણીશું, 100માં મિત્રો 100 સંખ્યા જે છે 5 તો એને 100 વડે ગુણવા પડે અને 1000માં જે સંખ્યા છે તેને 1000 વડે ગુણવા પડે. હવે તમને ખ્યાલ આવી ગયો હશે. તેવી રીતે અહીંયા પણ એકમ છે તો એને 1 વડે, દશક છે તો એને 10 વડે ગુણ્યા, 100 છે તો તેને 100 વડે ગુણ્યા, પછી 1000 છે તો 1000 વડે અને 10,000 તો 10,000 વડે ગુણી અને આપણે વિસ્તરણ કરી શકીએ. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો આપણે આનું વિસ્તરણ આપણે કરીશું. બરાબર, હવે તમને ખ્યાલ પણ આવી ગયો હશે કે કેવી રીતે વિસ્તરણ કરવાનું છે. બરાબર, તો આવી રીતે દરેકનું દાખલાનું વિસ્તરણ કરવાનું આપણે થતું હોય છે. બરાબર, પ્રશ્ન મિત્રો 3 છે. પ્રશ્ન 3માં અલ્પવિરામનો ઉપયોગ કરી ભારતીય સંખ્યા લેખન પદ્ધતિ અને શબ્દોમાં લખવાનું છે. તો અહીંયા જે સંખ્યા 15 આપેલી છે એનું આપણે વિસ્તરણ કરીએ. બરાબર, તો અહીંયા તમે જોશો પ્રશ્ન 3માં. બરાબર, તો આવી રીતે થાય. બરાબર, ભારતીય અંકની અંદર 8,75,724, પછી 16,57,302, 63,75,489, 95,02,784, પછી 8,93,67,001, 12,34,567, પછી અહીંયા 3,54,000. બરાબર, 3,54,243, પછી અહીંયા 54,52,703. તો આવી રીતે આને આપણે લખવાના છીએ. તમને ખ્યાલ આવી ગયો છે આવી રીતે આને શબ્દોમાં લખાય છે ભારતીય રીતે. બરાબર, ચાલો આગળ જોઈએ. પ્રશ્ન મિત્રો 4 છે એનો આ છે નીચે આપેલા શબ્દોના અંકમાં લખવાના છે. જ્યાં મિત્રો આપણે અંકમાં લખીએ 5,890 તો એને આ રીતે લખાય 5,890, 3,01,313 આવી રીતે લખાય, 2,50,915 આ રીતે લખાય, 50,06,38 આ રીતે લખાય, 1,01,001 આ રીતે લખાય, 95,36,000 તો આ રીતે લખાય. તો આવી રીતે મિત્રો આપણે શબ્દોમાં પણ લખવાના છે. પ્રશ્ન 4 એનો ભાવ છે નીચે આપેલી સંખ્યાને અંકમાંથી શબ્દોમાં લખો. તેને પણ જોઈએ આપણે. તો અહીંયા મિત્રો અંકમાંથી શબ્દોમાં લખવાનું કીધેલું છે. તો 18,75,724, બરાબર, 75,73,035. તો આવી રીતે તમારે પણ મિત્રો શબ્દોમાં લખવાનું છે. બરાબર, અહીંયા લખેલું છે, ખાસ મિત્રો જોઈ લેજો. હવે જોઈશું પ્રશ્ન મિત્રો 5 છે. નીચે આપેલા કોયડા ઉકેલવાના છે. તમને અહીંયા અલગ અલગ પ્રકારના જે કોયડા આપેલા છે વિદ્યાર્થી મિત્રો એ આપણે ઉકેલવાના થાય છે. બરાબર, પહેલું છે એક રાજ્યમાં વર્ષ 2022-23માં 2002-23માં વેચાયેલી સાયકલની સંખ્યા 7,34,000 હતી. વર્ષ 2003-04માં સાયકલનું વેચાણ 8,02,000 હતું. તો કયા વર્ષે સાયકલનું વેચાણ વધુ થયું? તો આપણને ખ્યાલ આવી જાય ઉપરથી જવાબ કે 8,02,000 વધારે છે એટલે કે 2003-04માં સાયકલનું વેચાણ વધારે થયું હશે. બરાબર, એવી રીતે બીજું છે કે એક વેપારી પાસે 77,900 રૂપિયા હતા. તેમને રૂપિયા 1,100નો એક એવા 50 રેડિયા સેટ ખરીદવા ઓર્ડર આપ્યો. તો ખરીદી પછી તેની પાસે કેટલા રૂપિયા બાકી રહેશે? તો અહીંયા જવાબ લખી શકીએ કે 1,100 રૂપિયાનો એક રેડિયો, તો આવા કેટલા રૂપિયાના 50 રેડિયા થાય? તો 11 ગુણ્યા 50 કરીએ તો 55,000 થયા. બરાબર, તો વ્યાપારી પાસે 77,900માંથી 55,000 બાદ કરીએ 77,900માંથી તો 22,900 બાકી રહેશે. તો વ્યાપારી પાસે 22,900 રૂપિયા બરાબર રહેશે. તો આવી રીતે મિત્રો અલગ અલગ બીજા પણ પ્રશ્નો છે કે નગર અખબાર દરરોજ પ્રકાશિત થાય છે. એક નકલમાં 15 પાના છે. દરરોજ 18,510 નકલ છાપવામાં આવે છે. તો કુલ કેટલા પૃષ્ઠ દરરોજ મુદ્રિત થાય છે? તો અહીંયા પણ મિત્રો આપણે ગુણાકાર કરીએ કે 18,510ને 15 વડે ગુણીએ તો જવાબ આવે તે છે 2,77,650 છે એ મુદ્રિત થશે. એના પછી મિત્રો ચોથું છે 6, 8, 5, 2, 3નો ફક્ત એક જ વાર ઉપયોગ કરી બનતી સંખ્યા મોટી અને સૌથી નાની સંખ્યા વચ્ચેનો તફાવત. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો. બરાબર, એક વખત ઉપયોગ કરવાનો છે. 86,532 મોટી અને 23,568 નાની, અને બંનેની બાદબાકી કરીએ તો તફાવત મળે છે 62,964. પછી 5, વિરાટ એક પ્રખ્યાત ક્રિકેટર ખેલાડી છે. તેણે ટેસ્ટ મેચોમાં અત્યાર સુધીમાં 8,785 રન બનાવ્યા છે. તો કુલ 12,000 રન પૂર્ણ કરવા ઈચ્છે છે તો તેણે હજુ વધુ કેટલા રનની જરૂર છે? તો મિત્રો આપણને ખ્યાલ આવી જાય કે 12,000માંથી આપણે
8785 બાદ કરીએ તો એને 3215ની રનની જરૂર પડશે। તો વિદ્યાર્થી મિત્રો આપણે આ પ્રકરણ નંબર 1ની વાત કરીએ। આવી રીતે તમારું પ્રશ્નપત્ર આવશે, એવી રીતે પ્રકરણ 2 અને પ્રકરણ 3માંથી પણ પૂછાવાનું છે। આશા રાખીએ છીએ તમને આપણો વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે અને ખાસ વિડીયો ગમ્યો હોય તો મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા।